મિત્રો આજે આપણી વાડીએ નારિયેલ કટિંગ કરવાનું ચાલુ છે। જો કે આપણે નારિયેલ વાળાને રાહ જોઈને જ આમ તો બેઠા હોય, કારણ કે નારિયેલ જ એવડા ઊંચા હોય કે આપણે પીવો હોય તો એ લોકો આવે પછી પી શકે। તો તમે જોઈ શકો છો અત્યારે નારિયેલની માર્કેટ સાવ ડીમ છે। તો આપણે નારિયેલ વાળાને જ પૂછશું કે ભાઈ અત્યારે શું છે નારિયેલની બજાર, ભાઈ અત્યારે શું છે નારિયેલનું પોઝિશન? નારિયેલ ઓછા નીકળે પણ ભાવ વધુ છે। ભાવ વધુ છે પણ નારિયેલ ઓછો એટલે અટાણે ટૂંકમાં મંદા જેવું છે એમ ને? કઈ વાંધો નહીં, તો આપણે કાલ સવારના સારું થઈ જશે બધું, भाई टेंशन नहीं लेने का, फुल कॉन्फिडेंस, फुल। એ વાત મેં એક નારિયેલ પીરાવી દઉં સારું। જો આપણે અહીંયા જો અલગ અલગ પ્રકારના નારિયેલ છે આપણી વાડીએ, પીળા છે, લીલા છે, લાલ છે। એટલે જો કે સોમનાથના એરિયામાં નારિયેલ તો બહુ ફર્સ્ટ ક્લાસ જ થાય છે। એટલે મિત્રો જો તમે સોમનાથ બાજુ આવતો હોય ને તો એકવાર અવશ્ય સોમનાથના નારિયેલ પીધા વિના ન જતા। બહુ બેસ્ટ, મીઠું બહુ મસ્ત છે મિત્રો। આની અંદર લીંબુ નાખીને પીએ ને તો કઈ ઘટે જ નહીં। આ ખાલી શ્રીફળ જ નથી, આની અંદર ઘણા બીજા સ્વાદ છે ને આ ઘણા આપણા શરીર માટે ઉપયોગી છે। એટલે અવશ્ય એકવાર એક દિવસમાં એક નારિયેલ તો પીવું જ જોઈએ।